અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। દ્વારકા હોય, બેટ દ્વારકા હોય, સોમનાથ હોય, વેળાવળ હોય, અમદાવાદ હોય કે પછી મહેસાણા જ કેમ નથી, ખાસ મહેસાણામાં પણ મહાનગરપાલિકા દ્વારા હવે વધારાના જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। મહાનગરપાલિકાના દરેક અધિકારીઓ અત્યારે જેટલા પણ રાધનપુર રોડ પર જેટલા પણ વધારાના દબાણો છે તેને દૂર કરવા માટે આવી ગયા છે। ગઈકાલે પણ 67 જેટલા દબાણો છે તે દૂર કરી દેવામાં આવ્યા હતા। રાધનપુર રોડ પર આજે પણ 367 જેટલા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે। આ સાથે શોરૂમ હોય, રેસ્ટોરન્ટ હોય, એમના આગળના જેટલા પણ ભાગો છે, જેટલા પણ આગળના એરિયાઓ તેમને વધારે ખેંચ્યા છે, જે ઇલીગલ છે, દરેક દબાણો દૂર કરવામાં આવ્યા છે। એટલે કે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ત્વરિતપણે પગલાં લેવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે તમે જોઈ શકો છો કે અત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા છે, સરસામાન સાથે દરેક લોકો અહીંયા જેટલા પણ લોકો છે તે લોકો અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે। આ સાથે મહાનગરપાલિકા બનતાની સાથે જ મહેસાણા મહાનગરપાલિકાએ સરસ મજાની કામગીરી કરી છે કે જ્યાં રસ્તા પર વધારાના દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। અત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે।